ભરૂચના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે માનવ ઉત્સવ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પંચદિવસીય આ દિવ્ય અવસર માનવ જીવનના ઉત્કર્ષનું રહસ્ય સમજાવતો અને આધ્યાત્મિકતા સાથે જીવન શાંતિ, સ્થિરતા તથા સંતોષ પ્રાપ્ત કરવાની દિશામાં માર્ગદર્શન પૂરું પાડનાર બનશે। આજના આધુનિક યુગમાં વૈજ્ઞાનિક અને ભૌતિક વિકાસ અદ્ભુત રીતે વધ્યો હોવા છતાં માનવ જીવનમાં શાંતિ અને અસંતોષ અભાવ કેમ છે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોના ઉકેલ રૂપે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવ દરમિયાન પ્રેરણાદાયી પ્રવચનો, વૈદિક મહાપૂજા, વૈદિક મંત્રોચ્ચાર સાથે પારિવારિક શાંતિ યજ્ઞ, વચન યજ્ઞ, પ્રેરક દર્શન, મુક્તિ વિષયક માર્ગદર્શન, સોશિયલ મીડિયા પ્રત્યે સાવધાની, પ્રકૃતિ સંવર્ધન, પ્રેરક સાહિત્ય, અન્નપ્રસાદ તેમજ ગૌસેવા જેવા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે। આ દિવ્ય કાર્યક્રમ બાબતે વક્તા તરીકે અપૂર્વ મુનિ સ્વામીની અધ્યક્ષતામાં ભરૂચની એસયુએમઆઈટી કોલેજના સભાખંડમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદમાં અનિર્દેશ સ્વામી, વિમલ સ્મરણ સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ ભરૂચ જિલ્લાની જનતાને માનવ ઉત્સવ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા નિમંત્રણ પાઠવાયું છે। હું સાચો માનવ બનું અને અનેક લોકોને માનવ બનવાના પંથે પ્રેરણા આપી શકું, તો આજથી શરૂ થતા પંચદિનાત્મક માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ભરૂચ આજુબાજુના રિમોટ સેન્ટરના તમામ ભક્તો ભાવિકોને સપરિવાર, સગા સ્નેહી મિત્રો, બાળકો અને આડોશી પાડોશી આખી સોસાયટીઓ સાથે આપણે એવો કલ્પનાતીત મહોત્સવ કરીએ ભરૂચના આંગણે, જેથી કરીને એક ઇતિહાસ સર્જાઈ જાય અને કુંભ મેળો જેમ થાય છે એ પાણીમાં સ્નાન થાય છે, આ વાણીનો કુંભ મેળો છે। એ શરીરને પવિત્ર કરે છે, મનને પવિત્ર કરે છે। આ વાણીથી માનવતાનું લેવલ ઊંચું આવશે અને ખરેખર આપણે બધા સાથે મળીને સમશ્રુતભાવ એકતાથી એવો માનવતાનો મહોત્સવ કરી શકીએ। એમાં પધારવા માટે સૌ કોઈને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના તમામ સંતો, ભક્તો, કાર્યકર્તાઓ વતી હાર્દિક આમંત્રણ છે। મળીએ છીએ આજે રાત્રે 8:30 વાગે એમકે કોલેજના ગ્રાઉન્ડની અંદર આપના ઉત્કર્ષ માટે, આપના પરિવારના ઉત્કર્ષ માટે, ભરૂચના ઉત્કર્ષ માટે અને માનવ માત્રના ઉત્કર્ષ માટે જો ખરેખર આપણે પરમાત્માના શ્રેષ્ઠ સંતાન હોઈએ તો બીજા અનેકને પણ માનવતાના પંથે દોરવા માટે ઓછામાં ઓછા 5 વ્યક્તિને લઈને આ માનવ ઉત્કર્ષમાં આવવું છે, એક આદર્શ માનવ બની બતાવવું છે। એવી હાર્દિક શુભેચ્છા સાથે આપ સૌ કોઈની પ્રતીક્ષા સાથે સૌ કોઈને જય સ્વામિનારાયણ।